નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરા પોલીસની ગણેશ મહોત્સવ પૂર્વે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। પાદરા ખાતે આગામી ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પાદરા પોલીસ મથકે ગણેશ મંડળોના આયોજકો અને વિવિધ આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ખાસ કરીને શ્રીજીની આગમન યાત્રા અને શોભાયાત્રા શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને સમયસર પૂર્ણ થાય તે અંગે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા આયોજકોને ડીજેમાં ભક્તિભાવ અને દેશભક્તિના ગીતોને પ્રાધાન્ય આપવા તેમજ જોખમી સ્ટન્ટ અને જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિઓ ન કરવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ આગમન યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રૂટ અને વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવા પણ જણાવાયું છે। પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે યાત્રા યોજાતા પહેલાં જરૂરી પોલીસ પરવાનગી લેવી અને પોલીસ તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે। નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો, વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને ગણેશ મંડળોના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ આગમનના અનુસંધાને ગણેશ મંડળોની બેઠક રાખેલી હતી। એમાં પાદરના પીઆઈ ગોહિલ સાહેબે જે સૂચનો કરેલા એ સૂચનો મુજબ ગણેશ મંડળોએ ખાતરી આપેલી છે કે શાંતિપૂર્વક અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ મુજબ ગણેશજીને એમના વિસ્તારમાં લઈ જશે અને શાંતિપૂર્ણ માહોલ જાળવશે। જે ટ્રાફિક વ્યવસ્થા છે, જ્યાં હોસ્પિટલો આવતી હોય ત્યાં અવાજ ઓછો રાખવો અને બીજી અંદર ગણેશ મંડળોમાં ડીજેને લઈને કોઈ પણ પ્રકારની હરીફાઈ ના થાય એવા અનેક પ્રકારના સૂચનો આપેલા છે અને દરેકને રજીસ્ટ્રેશન કરાવીને પરવાનગી લેવાનું કીધેલું છે।